ભારતમાં એક એવું મંદિર છે જ્યાં દેવીની કોઈ મૂર્તિ નથી, છતાં લાખો લોકો અહીં દર્શન કરવા આવે છે. અને વર્ષમાં એક વખત એવું કહેવાય છે કે દેવી પોતે જ રજસ્વલા થાય છે. આ રહસ્યમય મંદિર છે કામાખ્યા દેવી મંદિર. હિમાલયના પહાડો અને બ્રહ્મપુત્રી નદીના વચ્ચે આવેલ કામાખ્યા મંદિર, જે ભારતના સૌથી રહસ્યમય અને શક્તિશાળી મંદિરોનું એક માનવામાં આવે છે. આ મંદિર આસામના ગુવાહાટી શહેરમાં નીલાચલ પર્વત પર સ્થિત છે અને દેવી શક્તિના સૌથી મહત્વના પીઠોમાંનું એક મંદિર છે. પુરાણો મુજબ આ મંદિરનો સંબંધ સતી અને શિવા સાથે જોડાયેલો છે. કહેવાય છે કે જ્યારે સતીના પિતા દક્ષે યજ્ઞમાં શિવનું અપમાન કર્યું ત્યારે સતીએ અગ્નિમાં પોતાનું બલિદાન આપ્યું હતું. ત્યારબાદ શિવે દુઃખમાં સતીના શરીરને લઈને તાંડવ કર્યું હતું. ત્યાર પછી વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના શરીરનો ભાગ અલગ કર્યો, જેથી શિવ શાંત થયા. માન્યતા છે કે જ્યાં જ્યાં સતીના અંગ પડ્યા હતા ત્યાં શક્તિપીઠ બન્યા, અને કામાખ્યા મંદિર એ જગ્યા છે જ્યાં સતીનું યોનિનું ભાગ પડ્યું હતું. આ કારણોથી આ મંદિર સ્ત્રી શક્તિ અને સર્જન શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. અહીં દેવીની કોઈ મૂર્તિ નથી, તેની જગ્યાએ એક કુદરતી પથ્થરની ગુફા છે જેમાં એક યોની આકારનું ખાંડું છે અને ત્યાંથી હંમેશા પાણી વહેતું રહે છે. ભક્તો આ કુદરતી શક્તિને દેવીનું સ્વરૂપ માનીને પૂજા કરે છે. પણ કામાખ્યા મંદિરની સૌથી રસપ્રદ વાત અંબુચી મેળો છે. દર વર્ષે જૂન મહિનામાં 4 દિવસ માટે મંદિર બંધ કરવામાં આવે છે. માન્યતા મુજબ આ સમયમાં દેવી કામાખ્યા રજસ્વલા થાય છે. આ દિવસોમાં મંદિરની અંદરનું પાણી લાલ રંગનું થઈ જાય છે. ત્યારબાદ જ્યારે મંદિર ફરીથી ખોલવામાં આવે ત્યારે ભક્તોને લાલ રંગનું કપડું અથવા ધાગો પ્રસાદ તરીકે આપવામાં આવે છે, જેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મેળા દરમિયાન ભારતના સંતો, તાંત્રિકો અને લાખો ભક્તો અહીં આવે છે. કેટલાક લોકો તો કામાખ્યા મંદિરને તાંત્રિક સાધનાનું સૌથી મોટું કેન્દ્ર પણ કહે છે. આ બાબતે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.